ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસે તેમના સામે ગુસ્સે થયા છે અને મામલો છે આ પોલીસે જે પ્રકારે મહિલાઓ છે તેમને દંડાવાળી કરી છે તે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, હાઈ ટેન્શન વીજ થાંભલાના કારણે આ ખેડૂતો છે તે ચિંતામાં છે। તેઓ પૂરતા વળતરની પણ માંગણી કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે તેમની મંજૂરી વગર જ આ વીજ થાંભલા છે તે નાખવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાળે તે ચલાવી નહીં લે। આ મામલે તે લડી લેવાના મૂળમાં છે અને આ મામલો વિધાનસભાના સત્ર વખતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ઉઠાવી ચૂક્યા છે અને આ મામલે તેમણે આક્રમકતા પણ દાખવી હતી અને વિધાનસભાના ગૃહમાં આ ઉર્જા મંત્રી છે તેમને સવાલો પણ પૂછ્યા હતા અને જવાબો પણ માંગ્યા હતા અને જે પ્રકારે સુરેન્દ્રનગરનો પ્રશ્ન છે, કચ્છનો પ્રશ્ન છે અને મોરબીનો પ્રશ્ન છે અને જે પ્રકારે હવે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ સામે આવી રહી છે તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે મોરબીની આ મહિલાઓ છે તેમને પોલીસે જે પ્રકારે દંડાવાળી કરી છે તે અયોગ્ય છે અને આ મહિલાઓ છે તે ખેડૂત છે તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે કોઈ પણ કાળે તે તેમને મંજૂર નથી અને પૂરતા વળતરની પણ તેમની માંગણી છે અને જે પ્રકારે હવે મામલો તૂલ પકડી રહ્યો છે તે સરકારની મુશ્કેલીઓ વધારે તો પણ નવાય નહીં, કેમ કે હવે આ ખેડૂતોના મામલે આ જે અલગ અલગ ગામના ખેડૂતો છે તે એકઠા થયા છે, રાજકારણ પણ ગરમાયું છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયન, હવે ધારાસભ્ય ચૈતર વસાવા મામલે મેદાનમાં આવ્યા છે। પાલ આંબલિયા પણ સતત આ મામલે વિરોધ કરી રહ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર પણ આજે તે આપવા ગયા હતા અને આ મામલે હવે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।